પોરબંદરના કાટેલા ગામે એક રહેણાંક મકાનમાં બિનવારસી હાલતમાં રાખેલો ગાંજો મળી આવતા ચકચાર મચી છે, જેમાં મકાન માલિકે બહારગામથી આવી તુરંત આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિયાણી મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એનડી ભરવાડે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ કાંટેલા ગામમાં રહેતા ઘેલાભાઈ ટપુભાઈ વિકમા નામના વૃદ્ધ પોતાના દીકરા સંજય પાસે રાજકોટ ગયા હતા. 8 દિવસ બાદ 5/8ના રોજ પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારે તેમના બાથરૂમની બહાર એક શંકાસ્પદ નેવી બ્લુ કલરનો સફારી લખેલો થેલો બિનવારસુ પડેલો જોવા મળ્યો હતો. આથી તેઓએ આ અંગે તુરંત પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અધિકારીને પણ બોલાવવામાં આવ્યા હતા. આ થેલાની તલાશી લેતા અંદરથી ખાખી કલરની ટેપ વીંટેળાયેલી કુલ 5 પેકેટો મળી આવ્યા હતા. FSL અધિકારી દ્વારા નાર્કોટિક્સ ટેસ્ટિંગ કિટની મદદથી સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં પેકેટોમાં રહેલા લીલા રંગના પાંદડા, ડાળખા અને બીજ એ મારીજુઆના હસીસ એટલે કે ગાંજો હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે વજન કાંટા પર 5 પેકેટોનું વજન કરતાં તેનું કુલ વજન 5 કિલો 410 ગ્રામ જેટલું નોંધાયું હતું. ત્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.